પેલો ચિંતકો કહે ને કે આ સમડી આકાશમાં ઉડતી હોય, ઊંચે ઊંચાઈ પર હોય, છતાંય જમીનમાં પડેલા મળદાઓને જ ગોતતી હોય. અને પેલો ચકોર પક્ષી જમીનમાં ઊભો હોય તો એની નજર આકાશમાં ચંદ્રમા તરફ હોય. બસ આ જ સાધારણ વ્યક્તિ અને મહાન વ્યક્તિઓનો ફરક છે. એના સંજોગો કદાચ નબળા, સીધા, ઊંચા નીચા હોઈ શકે છે, પણ સમજણ ઊંચી રાખવી. જીવનમાં આવતા પ્રશ્નો, સંજોગોના ઉકેલ, વ્યક્તિઓની મદદ, આ કોઈ હાલાતને બદલીને આ બધાથી નહીં, સમજણથી ઉપાયો કાઢો, એ સારા ઉપાય મળે. જે સમજણથી પાર થવા જાય ને એને કોઈ અલ્પનો આશ્રય ન કરવો પડે. તમારી સમજણ મજબૂત હશે ને તો તમારે બધાની આગળ ફાંફા નહીં મારવા પડે. આ લોકો આગળ કરગરવું એને જ પડે છે જેની સમજણો કમજોર છે. અમારા કુંભનદાસજી એક ઝૂંપડામાં રહે છે અને અકબર બાદશાહ બોલાવે ને તો એની આગળ પણ કહી દે, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો પડ્યો પ્રણામ. એને ક્યાં ગરજ છે? એને તો એની સમજણ અને એનો ભાવ કાફી છે, એની શ્રદ્ધા એના જીવવા માટે કાફી છે. એને રાજાની દયાની જરૂર નથી. જેની શ્રદ્ધા કમજોર હોય ને એને બધાની દયાની જરૂર પડે, પણ જેના ઉપર ભગવાનની દયા હોય ને એને કોઈની ગરજ નથી. અને રાજાએ અકબરે કહ્યું કે કંઈક તો માંગો કુંભનદાસ. કુંભનદાસ કે હું માંગીશ તો તમે દુખી થઈ જશો. ના ના, કહો તો ખરા. ત્યારે કુંભનદાસે કહ્યું કે માંગવાનું કહો છો તો એટલું માંગુ છું કે આજ પછી મને ક્યારે બોલાવતા નહીં અને તમારો ચહેરો બતાવતા નહીં. પણ અકબર બાદશાહ સમજદાર હતો. એને થયું કે આ ભગવાનમાં જેની લગન લાગી હોય એ મારા જેવા વ્યક્તિની પ્રશંસા શા માટે કરે? સમજદારો હોય ને એ ઉત્તમ વાતને સમજી જાય. નાદાન વ્યક્તિઓને અપમાન જેવું લાગે. નાદાન વ્યક્તિ હોય ને વાતે વાતે ઉત્તમ ઉપદેશો પણ અપમાન જેવા લાગે. જો ને પ્રવચનમાં કેવું કહ્યું, મેં તો આવું કઈ નતું, તારા માટે ક્યાં કહ્યું હતું? પણ નાદાન વ્યક્તિ સમજી જાય કે આ બધું મારા માટે છે. એટલે મૂળ વાત એ જ છે, જે કહેવાયું છે તો મૂળ વાત જે ભક્તિની વાત છે. ભાવ પ્રધાન જે વ્યક્તિ હોય એને ક્યાંય સંસારની શરણાગતિ લેવી પડતી નથી, કારણ કે એનું કામ કરવા માટે ભગવાન તૈયાર ઉભા હોય છે. એ રાહ જોઈને, ભગવાન પણ રાહ જોઈને ઘણી વાર ઉભા હોય કે આ ક્યારે મને કંઈ કહેતો નથી, એ કંઈ કહે ને હું દોડું. ભક્તો માટે તો ભગવાન પણ આમ કટી પિતાંબર કચીને આમ કાઠી લગાવીને ઉભા હોય કે આ બોલે ને હું દોડું. બધાના કરું છું પણ મને એનું કામ કરવાની મજા આવે જે મારો ભક્ત છે, જે ક્યારે કંઈ કહેતો નથી. આમ અવિશ્વાસ એ પરમ બાધક છે. એટલે ભક્તે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરો, વિશ્વાસને દ્રઢ કરો. સત્સંગ એને જ કહેવાય જે તમારી વિશ્વાસને દ્રઢ કરે, શ્રદ્ધાને મજબૂત કરે. જો ઘણા કે લો આમ થયું ને મારી તો શ્રદ્ધા જ તૂટી ગઈ. અરે શ્રદ્ધા હતી જ નહીં તારી, તને વહેમ હતો શ્રદ્ધાનો. તૂટી જાય એને શ્રદ્ધા કહેવાય જ નહીં. જે ક્ષણે ક્ષણે વધે એને શ્રદ્ધા કહેવાય. પ્રતિક્ષણ વર્ધમાનમ, નારદજીના ભક્તિ સૂત્રના શબ્દોમાં કહું તો. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ચોથા શ્લોકમાં કહે છે કે જેની શ્રદ્ધા કમજોર છે ને એ અનેક સહારાઓ ગોતવા જાય. આનાથી કામ ન થાય તો આની પાસે જઈ આવું, કંકુ ચડાવવાથી ન થયું તો ભભૂત ચડાવી આવું, ભભૂત ચડાવવાથી ન થયું તો તેલ ચડાવી આવું, તેલ ચડાવ, આ બધું ચડાવવામાં પોતે ચડી જાય. અને એટલા માટે આ વાતને સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે અન્યાશ્રય મહાન બાધક છે. હરિરાયજી કહે મહાન બાધક છે એટલે વિરોધથી નથી કહેતા. આપણા આચાર્યો તો કહે કે દરેકનું સન્માન કરો, જીવ માત્રને આદર આપો. આદર આપવો એ વૈષ્ણવનું કર્તવ્ય નથી, પ્રવૃત્તિ નથી. સબ માટે આદર એ વૈષ્ણવની વૃત્તિ છે, એનો નેચર છે, સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમનું નેચર છે, એની શરત નથી, એનો સ્વભાવ છે. તારે આને જ પ્રેમ કરવો. ઘણીવાર આપણે એને શરત અને કાયદો માનીએ છીએ. આ કાયદો નથી, પ્રેમ એને જ કહેવાય જેની અંદર અનન્યતા પ્રગટી હોય. અનન્યતા જ મોહને પ્રેમની ઊંચાઈ આપે છે. જો માણસ મોહ સમજે છે એને લગાવ ઘણી જગ્યાએ થઈ જાય. ઘણી જગ્યાએ જ્યાં
પ્રભાવ દેખાય ત્યાં બુદ્ધિ ઢળી જાય, જ્યાં લાગણી દેખાય ત્યાં મન ઢળી જાય, જ્યાં સુંદરતા દેખાય ત્યાં આંખો ઢળી જાય. આ સહજ છે. કોઈ તમારા કરતા બુદ્ધિમાં, ધનમાં, સામર્થ્યમાં, પદમાં મોટો દેખાય એટલે બુદ્ધિ ગુલામ થઈ જાય ને, તરત થઈ જાય કે આની જોડે સંબંધ રાખીએ, આની સાથે રહીએ તો આપણું પણ સામર્થ્ય વધે. બુદ્ધિ એની તુરંત ગુલામ. સામર્થ્ય જોઈને બુદ્ધિ એના ચરણોમાં બેસી જાય. મન લાગણી જોઈને એનું થઈ જાય. મનને પ્રેમ બહુ ગમે એટલે જ્યાં ઇમોશન, જ્યાં લાગણી દેખાય તુરંત ઢળી જાય. પણ એમાં એનું ભલું છે કે નહીં કોણ જાણે. આંખને સુંદરતા ગમે, જ્યાં સુંદરતા દેખાય આકર્ષિત થઈ જાય, આંખ એની થઈ જાય. તો કહું અન્યાશ્રય મહાન બાધક છે, કારણ કે પ્રેમના સ્વભાવની વિપરીત છે. કોઈ કોઈને પ્રેમ કરતો હોય તો લોકો ગામવાળા આવીને એની જોડે ઝઘડો કરે, તું આને પ્રેમ કરે ને બધાને પ્રેમ નથી કરતી. તો એકને પ્રેમ કરવો એ પ્રિયતમાનું ગૌરવ કહેવાય કે કમજોરી કહેવાય? આપણે કે પાતિવ્રત ધર્મ. ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં તો બહુ કે પાતિવ્રત ધર્મ, ગોપીજનો જેવો ભક્તિ. હવે ગોપીજન શું કરે? સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવું, શનિવારે તો અહીંયા જવું જ પડે, રવિવારે આવું થાય. ગોપી કઈ રીતે ભક્તિ કરે? આ તો હવે સિરિયલો જોઈ જોઈને લોકો, અને પાછું એવું થયું જેની સિરિયલ ચાલતું ને એ મંદિરમાં ભીડ વધવા લાગે. તો ભગવાન સિરિયલો જોઈને નક્કી કરવાના છે? કારણ કે એમાં બે ચાર ચમત્કારની વાર્તાઓ આવે ને, આપણને લાગે અહીંયા જલ્દી કામ થઈ જશે. આ રીતે ભગવાન અને શ્રદ્ધા જાય, આ રીતે ગતિ કરે. વિચાર કરો, શ્રદ્ધાનો સ્વભાવ શું છે? આપણે ઘણી વાર અન્યતાના નામે લોકોના વિરોધ વેઠીએ, આમ થાય કે આને ના માને, આને ના. આ કોઈને નાનો મોટો એ ગણવાની વાત નથી. આ પ્રેમના સ્વભાવની વાત કરી રહ્યો છે. ઉદ્ધવજી આવ્યા ને ગોપીઓ પાસે, કહેવા લાગે આને ભજ, આને ભજ, આ કર, ધ્યાન કર, યોગ કર, આ કર. ગોપી કે ચલ બધું જ કરીએ, પણ ઉદ્ધવ એમ કર, તું ક્યાંક જઈને 10-20 મન અમારા માટે ખરીદતો આવ. ઉદ્ધવ મન ન ભય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે. આ બધું કરું, તું કે તો બધું જ કરું, પણ ભગવાને એક મન આપ્યું છે, અને એ પણ અમારો આ વાંસળી વાળો શ્યામ સુંદર લઈ ગયો. બીજું હોય તો બધે લગાડીએ. અને સીધી સાદી વાત, એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10-10 ફૂટ ખોદો તો પાણી ન નીકળે. સીધી સાદી વાત. ભક્તિમાં ઊંડાણ વધારજો, ભક્તિનો વિસ્તાર ન વધારતા, નહીં તો ખોવાઈ જશો. એનો વિસ્તાર વધારવામાં ગયા ને, આ કરી લઉં, પેલું કરી લઉં, આ ચડાઈ આવું, કોઈ રાજી થઈ જાય એટલે મારું કામ થઈ જાય. આ ભક્તનો સ્વભાવ નથી. આ કોઈ લાલચુ વ્યક્તિનો સ્વભાવ છે, આ કોઈ સ્વાર્થી વ્યક્તિનો સ્વભાવ છે. આવો ભક્તનો નેચર હોય. ભક્તિ કોને કહેવાય? ભક્તનો સ્વભાવ નિષ્ઠાવાળો, શ્રદ્ધાવાળો. હા, આદર તો બધાને છે. વંદન તો વૈષ્ણવના હાથનું ઘરેણું છે કે એના હાથ જોડાયેલા રહે, એના પરથી લાગે કે આ વૈષ્ણવ છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. અને હરિરા અમારા આચાર્ય ચરણ આદિ તો ત્યાં સુધી લઈ જાય છે. કંદરામેવ બાધતે અન્ય સંબંધ ગંધોપી. અન્ય સંબંધની ગંધ તો મારું ગળું કાપનારી છે. તો એક ગોપી શું વિચાર કરે? ગોપી કોને ભજે? કઈ રીતે? પુષ્ટિ ભક્તિ એટલે સીધું સાધું એક વાક્યમાં સમજવું હોય તો ગોપીજનોની જેમ રહેવું, એનું નામ પુષ્ટિ ભક્તિ. એ કૃષ્ણને કઈ રીતે પ્રેમ કરે? એ શું કરે? જો પુષ્ટિ માર્ગમાં બધાનો પ્રવેશ છે. રાધાષ્ટમી આવે તો જોગી લીલા થાય, નવ વિલાસ નવરાત્રી આદિ ઉજવાય, ગણેશ ચતુર્થી આવે, દંડા ચોથ આવે. આપણે ત્યાં દરેકનું હવેલીમાં કલ્ચરમાં તમે જુઓ, દરેક અવતારોને રામ જયંતિ આવે, વામન જયંતિ આવે, નરસિંહ જયંતિ આવે, પંચામૃત આદિ બધું થાય. શું નથી થતું હવેલીમાં? જુદા જુદા સ્વરૂપે. જો આપણું નાનું બાળક હોય ને, અને સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થાય એટલે ઘણા આપણે સંત બનાવીએ કે એને નેતા બનાવીએ, ગાંધીજી બનાવીએ, અને જુદા જુદા વેશ પહેરાવીએ બાળકોને. અને જુદા વેશમાં જુઓ ને ત્યારે બાળક વધારે વાલું લાગે આપણને.
એમ આપણા ઘરે બિરાજતા ઠાકોરજી ક્યારેક નરસિંહ બને, ક્યારેક વામન બને, ક્યારેક વરહા બને. આ જુદા જુદા વેશ ધરે ને ત્યારે ઠાકોરજી પર આપણને વાલ વધારે આવે. જો ને મારો લાલન કેવા સુંદર સુંદર રૂપ ધારણ કરીને બિરાજે છે. એ તો પ્રેમની અભિવૃદ્ધિ માટે છે. આ જુદા જુદા અવતારો લઈને આવે આપણને વધારે પ્રેમ થાય એના માટે. અન્ય આશ્રય શું છે એનો વિચાર વૈષ્ણવે સતત કરવો. પ્રેમ એવો પ્રગટાવો, કારણ કે જ્યાં એક કેન્દ્ર થકી તૃપ્તિ થાય એનું નામ અનન્યતા, પ્રેમ. પણ માણસ ભટક્યા જ કરે. એ ભક્ત ન કહેવાય. એ ક્યાંક સ્વાર્થ આવે, ક્યાંક લાલચ આવે, અને જ્યાં લાલચ અને સ્વાર્થ મુકાય ત્યાં જ તો પ્રેમની શરૂઆત થાય છે. પ્રેમ મેળવાય છે ક્યાં? પ્રેમ તો પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલા, પ્રભુનું પ્રાગટ્ય કહીએ ને, પ્રભુ પ્રેમ રૂપ, પ્રેમ હરિ કો રૂપ હૈ. પ્રેમનું પ્રાગટ્ય થાય. અમારા તુષારભાઈ એમની કવિતા છે, આમ પૂછે ને થાય નહીં પ્રેમ. દરિયાના કોજા ક્યાં રેતીને પૂછે છે કે ભીંજાવું ગમશે કે કેમ. સુંદર એમની પ્રેમની ઘણી કવિતાઓ, અદ્ભુત વર્ણન છે. તો પ્રેમ તો નેચર છે, સ્વભાવ છે ભક્તનો. તો આ સ્વભાવ ભક્તનો હોય, અને એટલા માટે કહ્યું કે અન્યાશ્રય બાધક છે. જ્યારે પેલા કેવું કે ચાતક પક્ષીનો એ સ્વાતિ બિંદુને જ પીએ, એટલે એકવાર એ ચાતક પક્ષીને એમ થયું કે અમે તો અમારી પરંપરા નિભાવી કે સ્વાતિ નક્ષત્રના બિંદુ સિવાય કોઈ જલ નહીં પીવું, પણ અમારા પછી અમારા બાળકો આ ગૌરવને જાળવશે. એટલે એને બચ્ચાને બોલાવીને કહ્યું કે બેટા, આપણે ચાતક પક્ષીઓ છીએ. લોકો આપણી ઓળખાણ શું આપે છે, આપણો પરિચય શું છે? આપણી અનન્યતા, એ જ આપણું ગૌરવ છે. અને બેટા, સ્વાતિ બિંદુમાં જે જલ પડે એ જ આપણાથી પીવાય. ત્યારે બચ્ચાએ એટલું કહ્યું, અચ્છા પિતાજી, મને તો આજે ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ પાણી પણ દુનિયામાં છે. મેં તો એના સિવાય કોઈને જલ કહ્યું નથી. મેં તો જલ એને જ માન્યું કે જે સ્વાતિ બિંદુમાં પડે એ જ પાણી, બાકી બધું નકામું છે. આપે કહ્યું ત્યારે ખબર પડી કે બીજું, કે આનું નામ અનન્યતા કહેવાય. અને અનન્યતા એ ભક્તિનું ભૂષણ છે, દૂષણ નથી. અનન્યતા એ કોઈનો વિરોધ નથી. આ વિરોધ કરવાની વાતનો કોન્સેપ્ટ છે ને, એ જ ખોટો છે. કારણ કે જયારે આપણે તુલના કરવા લાગીએ, ના કરવા લાગીએ, આમાં વિરોધની વાત જ નથી. આમાં નાના મોટાની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હું બ્રહ્મ સંબંધ દ્વારા એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી વિજય. અમારા મીરાબાઈ જો એમ કહે કે મેરે તો ગિરધર ગોપાલ ને દૂસરો ન કોઈ, તો તમે શું સરઘસ કાઢશો? આવું કેમ બોલ્યા, બીજા નથી, આમ નથી. ના, આપણે જાણીએ છીએ કે વર્યા છે કૃષ્ણને, અને કૃષ્ણને વર્યા એમનું ગૌરવ છે. કૃષ્ણ ના કહેવડાવવું એમના માટે ગૌરવ છે. એમ વૈષ્ણવ એમ કહે, હું શ્રીનાથજીને વર્યો છું, એમાં એને શરમાવાનું કે એની કમજોરી નથી. આ અનન્યતા એનું ગૌરવ છે. એ જ પાતિવ્રત ધર્મ છે આપણો. ઘણી વાર આપણે સંકોચમાં આવી જઈએ, પણ અન્યાશ્રયને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. એને વ્યવહારિક વિષય ન બનાવો, એ વૈચારિક વિષય છે, એ ભાવનાત્મક વિષય છે, એ ભાવનાની સિદ્ધિ છે. એક સ્ત્રી બધું જ મંગલસૂત્ર બધું લગાવે, કંકુ બધું જ સિંદૂર વિંદૂર બધું લગાવે, એ વ્યવહારનો વિષય. પણ મનથી પતિની થઈને રહે એનો ભાવાત્મક વિષય છે. તો આમ વ્યવહારિક વૈષ્ણવ છીએ, એમ અનન્યતા દ્વારા આપણે ભાવાત્મક વૈષ્ણવ થઈએ છીએ. આપણી ભાવનાને એક સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાડીએ છીએ અનન્યતાથી. તો કયું અન્ય આશ્રય બાધક છે. અને અહીંયા આપણે 8મા શિક્ષાપત્રને વિરામ આપીએ, પ્રવેશ કરીએ 9મા શિક્ષાપત્રમાં. 9મા શિક્ષાપત્ર 35 શ્લોક લખ્યા છે હરિરાય મહાપ્રભુજીએ, અને એનો મુખ્ય વિષય પ્રભુના કિશોર સ્વરૂપનું વર્ણન. તમે વિચાર કરો કે એક ભાઈ ગુરુ બની પોતાના શોકાતુર ભાઈને પત્ર લખી રહ્યા છે, પણ ક્યાંય કોઈ સાંસારિક વાતો નથી, ભગવાન સિવાય કોઈ ચર્ચા જ નથી. આશ્ચર્ય આપણને થાય કે એ બંનેની ઊંચાઈ કેવી, લખનારની અને વાંચનારની બંનેની. ઘણીવાર કહેનારની ઊંચાઈ હોય, સાંભળનારની ન હોય. ઘણીવાર સાંભળનારની હોય, કહેનારની ન હોય. પણ અહીંયા તો લખનાર પણ એવો અને વાંચનાર પણ એવો છે. બંને એ કક્ષાએ છે. અને એટલા માટે સાધારણ શબ્દોના આશ્વાસનની જરૂર જ નથી.
જે સમજદાર હોય ને એની આગળ બહુ શબ્દો ન કહેવા પડે. જો નાદાન વ્યક્તિને ગમે તેટલું સમજાવશો એ સમજવાનો જ નથી, અને સમજનારને બહુ ખુલાસાની જરૂર જ નથી. એટલે માણસે એમ ઓછું બોલ્યું કે નાદાનને તમે ગમે તેટલા લોજિક આપશો ને એ એનો વિચાર છોડશે જ. અને સમજદાર છે ને એને બહુ ખુલાસાની જરૂર જ નથી હોતો. એ તમારી આંખો જોઈને સમજી જાય કે શું કહેવા માંગે છે.